હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તમારા બધાનું નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. અને આજે આપણે ઘણા દિવસો પછી વ્લોગ શૂટ કર્યો છે અને આજે સન્ડે છે, તો એટલા માટે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. તો અત્યારે ફાર્મ ઉપર શું કામ ચાલુ છે એ તમને બતાડી દઉં. અને ઘણું બધું ફાર્મ ઉપર નવું થયું છે, ઘણા બધા ફ્રૂટ ને થયો છે નવા, એ પણ સાથે બતાડવાના છે. તો સાથે થોડું ઘણું આપણે ફાર્મનું ટૂર કરશું. તો જો અત્યારે આ 3-4 ટાંક્યું છે એને સાફ કરવાનું કામ ચાલુ હોય અત્યારે. તો જો શૈલેષભાઈ આ બાજુ ટાંકીના ઢાંકણા ને એ બધું ખોલવાનું કામ કરે છે. મમ્મી ટાંકીમાં થોડું ધાન ને પડ્યું છે એ ખાલી કરે છે. તો જો એવી રીતના આવી ટાંક્યું છે એના ઢાંકણા અને એ બધું ખોલવાનું છે. તો જો આનું ઢાંકણું હજી ખુલાણું નથી, બહુ ટાઈટ લાગેલું, એટલે એ પછી ધીમે ધીમે ખોલાશે. બીજું જો આ બાજુ ટાંકીના ઢાંકણા ને બધું ખોલાઈ ગયું છે. ને આને દિવ્યા માટે સરસ મજાની આરામ ખુરશી રાખી દીધી છે, મસ્ત. હા જો દિવ્યા આવી ગઈ ને આરામ ખુરશી ઉપર બેસવા માટે. હે દિવ્યા, વારે વાહ, શેઠ બેસી ગયા. હે ગુડ મોર્નિંગ દિવ્યા, જય સ્વામિનારાયણ. શું કરવા આવ્યો હોય વાડી? રવિવાર કરવા આવ્યો હોય. હે અને આ બાજુ જો દિવ્યા ઘરેથી ઘણા બધા રમકડા પણ લઈને આવ્યો છે. અટાર ને બધું નાખી દીધું છે, એની ભીની અટાર ને એ બધું ને આવ્યો દે તારા હાથમાં સુકેલું નારિયેળ. હે સુકેલા નારિયેળ ને શું કરીશ? રમીશ. હે વારે વાહ. ઓહો. તો જો દિવ્યા એનો સન્ડે કરવા માટે દિવ્યાને આજે લઈ આવ્યા છીએ, કારણ કે ઘરે કાંઈ એટલું બધું કામ હતું નહીં ખાસ. અને સાથે કામનું ઘરકામમાં જે રિનોવેશનનું કામ ચાલુ છે, તો આજે સન્ડે છે તો એટલા માટે કોઈ કારીગર પણ નહોતા આવ્યા, એટલા માટે આપણે આવી ગયા છીએ વાડીએ. તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. બાય બાય.